તારીખ 22/7/2026 રોજ ખાંભા ગીર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ અમારા ગામની અંદર મગફળીમાં એક એવો પીળીઓ નામનો રોગ આવ્યો છે કે તમામ મગફળી ફેલ થઈ ગઈ છે. આ મગફળીની અંદર આ રીતનો રોગ આવ્યો છે. આ 441 છે. 3 મહિના અને માથે 5 દિવસ વયા ગયા છે. 95 દિવસની મગફળી થઈ છે. આમાં એક દોડવો નથી. આ મગફળી અત્યારે ઉપાડી અને દોરા ફેંકવાના છે. તો આ ખેડૂતની વેદના આ ખેડૂતનો દીકરો સહન કરે. આ નુકસાની ખેડૂતોને તો નુકસાની જાય છે. મીડિયા વાળાને અમુક ચણસીનો ભાવ વધે, ડુંગળીનો ભાવ વધે તો મીડિયા વાળાને બહુ પેટમાં દુખે છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય. અમારા ખેડૂત ભાઈઓનું બજેટ ખોરવાઈ જાય તેમાં અમને દુઃખ નથી, કારણ કે અમે તો કુદરત માનવાવાળા છીએ. નફો નુકસાની તો હાયલા કરે. ખેડૂત છીએ, ખેડૂતનો દીકરો આ બધું માર સહન કરે. પણ કહેવાનું એ છે મીડિયા વાળાને કે કોઈ પણ ગૃહિણીનું બજેટ ખોરવાતો નથી. હોટલમાં જાય છે તો 500 700 બિલ કરી આવે છે. પાણીપુરીની ડીશ ખાવા જાય છે તો 100 રૂપિયાની પાણીપુરી ખર્ચી જાય છે. તો ન્યાયનું કોઈનું ગૃહિણીનું બજેટ ખોરવાતું નથી. એક સિંગ તેલ મોંઘું થાય તો ગૃહિણીનું બજેટ ખોરવાય. ડુંગળી તો મોંઘું થાય. માંસ મટન ખાવાવાળા, પનીર ટીકા ખાવાવાળા, કાજુ કતરી ખાવાવાળા એને કોઈને મોંઘવારી નડતી નથી. ખેડૂતની એક મગફળીનું સિંગ તેલ અને એક ડુંગળી, બે જ વસ્તુ હર કોઈને નડે છે. તો જેથી કરીને આ સાલ અત્યારે અમારા તમે જોઈ શકો છો એટલા માણસો કામ કરે છે. ખાલી ઉપાડવાની મજૂરી આજનો તારીખના 12,000 રૂપિયા થાય. આજનો ખર્ચો ખાલી ઉપાડવાની મજૂરીનો. તો ફેંકવાની છે આ વસ્તુ. તો નુકસાની તો અમારે 40,000 તો બિયારણ વાવ્યું છે. 2700 રૂપિયાનું બિયારણ લઈને વાવ્યું છે. તો નુકસાની તો અમારે પણ છે. અમે સહન કરીએ છીએ. પણ મીડિયા વાળાને કેવું છે કે મહેરબાની કરીને ગૃહિણીનું બહુ ઉપાધિ ન કરતા. ગૃહિણીને કોઈ વિડીયો ઉતારજો તમે. માર્કેટમાં જાય ત્યારે અનરક પૈસા વાપરે છે, ત્યારે કોઈનું બજેટ ખોરવાતું નથી. બજેટ તો અમારું ખોરવાઈ ગયું છે. ખાંભા ગામની અંદર 250 થી 500 વીઘા જમીનની અંદર આવો રોગ આવી ગયો છે કે જેથી કરીને કોઈ ઉત્પાદનનું કોઈ લાલચ નથી. આ પાલો હોય તો યોગ્ય, કારણ કે આ અત્યારે વરસાદ ચાલુ છે તો બધું માલ ફેલ થઈ જવાનો છે. તો જેથી કરીને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને નુકસાની કઈ રીતે છે, આમાં શું પ્રોસેસ કરવી પડે છે. વિજ્ઞાન જે આપણે યુનિવર્સિટી વાળા જે અધિકારીઓ છે એને પણ ખેતીની અંદર ત્યાં નિમણૂક કરે, કારણ કે